નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. હું છું જર્નાલ કંટી અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર આપણે ખાસ પેન ઇન્ડિયાના 60 શહેરોની વાત કરવાના છે. તાજેતરની અંદર જ અહીંયા આગળ ક્રેડાઈ ન્યૂ ઇન્ડિયા સમિટનું આયોજન નાસિકની અંદર કરવામાં આવ્યું હતું અને એમાં ઘણા બધા સરસ ઇન્ટરેસ્ટિંગ ફાઇન્ડિંગ્સ આપણને મળતા દેખાયા છે, જ્યાં ટિયર 1ની સાથે સાથે ટિયર 2, ટિયર 3 સિટીના ગ્રોથ, રિયલ એસ્ટેટમાં ખાસ કરીને ગ્રોથની વાત કરવામાં આવી છે. તો શું આ સમિટના તારણો છે? આમાંથી કઈ સિટી અંગે, ખાસ કરીને મુંબઈ, અમદાવાદ, નાસિક અંગે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે હર્ષુલ ચાવલા, જેઓ મેનેજિંગ પાર્ટનર છે સુવિધા લાઈફ સ્પેસના અને ચેરમેન છે સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિસર્ચ ક્રેડાઈ નેશનલના. તેમજ આપણી સાથે ગૌરવ ઠક્કર પણ જોડાયા છે, જેઓ ચેરમેન છે વુમન એન્ડ યુથ વિંગ ક્રેડાઈ નેશનલના અને ડિરેક્ટર છે ઠક્કર ગ્રુપના. તો હર્ષુલજી અને ગૌરવજી, આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારના પ્રોપર્ટી ગુરુ શોની અંદર. અને હર્ષુલજી, ખાસ વાતની આપણે શરૂઆત કરીશું કે આ જે તમારી સમિટ, ક્રેડાઈ ન્યૂ ઇન્ડિયા સમિટ કરવામાં આવી છે, 60 શહેરોનું તમે અહીં આગળથી વાત કરી છે ઇન ડિટેલ. પણ સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ કે ઓવરઓલ આ જે રિસર્ચ છે, આ જે આખું તમે ફાઇન્ડિંગ્સ લીધા છે, એમાં મુખ્ય નિષ્કર્ષ શું નીકળી રહ્યો છે? કેવી રીતનું રિયલ એસ્ટેટનો ગ્રોથ તમે અહીં આગળથી જોઈ રહ્યા છો? આમાં કયા કયા શહેરોને, તમે જે 60 શહેરો લીધા છે, એમાં કઈ રીતની શહેરોની પસંદગી કરી છે? સૌથી પહેલાં હું તમને કહીશ, ક્રેડાઈ જે અમારી રિયલ એસ્ટેટ ડેવલપરની સંગઠન છે, એમાં 14,000 બિલ્ડર અક્રોસ ઇન્ડિયા છે, જેમાંથી 23 સ્ટેટ્સ અને 250 સિટીઝથી આ બધા ડેવલપર્સ આવે છે. એટલે અમે એન્યુઅલી ટિયર 2 અને ટિયર 3 શહેરો માટે ખાસ કરીને, જેને અમે ઇમર્જિંગ સિટીઝ કહીએ છીએ, જે આપણા પ્રધાનમંત્રીનું વિકસિત ભારતનું વિઝન છે, એમાં ઇમર્જિંગ સિટીઝનો બહુ મોટો રોલ છે. તો એ લોકોના માટે અમે ન્યૂ ઇન્ડિયા સમિટ કરીએ છીએ. તો આ વર્ષની જે ન્યૂ ઇન્ડિયા સમિટ હતી એ નાસિકમાં હતી અને તમે અમેઝડ હશો, એમાં 450 બિલ્ડરો, 450 ડેલિગેટ્સ ફ્રોમ 70 સિટીઝ આવ્યા હતા અક્રોસ ઇન્ડિયા. અને એમાં બધા જ પ્રકારના સ્ટેક હોલ્ડર હતા, ડેવલપર, ફાઇનાન્સર, આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ. એમાં આ રિપોર્ટ અમે લોન્ચ કરી હતી. આ લગભગ ભારત વર્ષમાં પહેલીવાર આવો રિપોર્ટ એક લોન્ચ થઈ રહ્યો છે, જેમાં 60 સિટીઝ ઓફ ઇન્ડિયાનું રેસિડેન્શિયલ રિપોર્ટ અમે કર્યું હતું. હું તમને સંક્ષેપમાં કહું કે આ રિપોર્ટમાં અમે શું બધું જોડ્યું હતું. 60 સિટીઝ અને 11,000 ડેવલપર્સ અને 3 મિલિયન પ્લસ હાઉસિંગ યુનિટ્સનું આમાં સર્વે થયું હતું. આમાં ક્રેડાઈ અને લાઇઝર્સ ફોરેસ એક ઇન્ડિયાની લીડિંગ ડેટા એનાલિટિક્સ કંપની છે, જેના સાથે અમે જોડાઈને આ કર્યું હતું. આમાં આઈડિયા શું હતું કે ઇન્ડિયાનું જે અર્બનાઇઝેશન થઈ રહ્યું છે, જેના વજહથી લોજિસ્ટિક્સ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, એડ્યુકેશન હોય, એ બધાના વજહથી ટિયર 2, 3માં ખાસ કરીને પેન્ડેમિક પછી આ બધી ઇમર્જિંગ સિટીઝમાં ઘણું જ સ્પર્ટ ઓફ ગ્રોથ થયું છે. અગર મોટી તમને રેશિયો કહું તો 3/4 એટલે 75% ઓફ ધ રિયલ એસ્ટેટ આજે પણ ટિયર 1 સિટીઝથી થઈ રહ્યું છે, જેમાં 83% ઓફ ધ રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ છે. તો રેસિડેન્શિયલમાં તમે બ્રેકઅપ કરો તો એમાં રેસિડેન્શિયલમાં આવે છે તમારું પ્રાઇમરી, એટલે જે ડેવલપર વેચે છે, રીસેલ અને જે ઇન્ડિપેન્ડન્ટ હોમ્સ કહીએ, જેને પ્લોટેડ ડેવલપમેન્ટ કે વિલાસ કહીએ. ખાલી 17% કમર્શિયલ છે. તો આ રિયલ એસ્ટેટ કોન્ટ્રીબ્યુશન શું કરે છે? 7.2% ઓફ ધ જીડીપી. અને આનું અગર આપણે એક રૂપી ટર્મ્સમાં નાખીએ, અને આજકાલ શું ટ્રિલિયનની વાતો થાય છે, 23 ટ્રિલિયન રૂપીસનો કોન્ટ્રીબ્યુશન રિયલ એસ્ટેટ કરી રહ્યો છે. તો આ રિપોર્ટમાં અમે આ બધા સંક્ષેપમાં બધું બતાડ્યું છે અને એમાં હર 60 સિટીઝનું શું ગ્રોથ થઈ રહ્યું છે, ઇન્ક્લુડિંગ ટિયર 1 સિટીઝ જે કહેવાય, આપણે સાધારણતર MMR કહીએ, આપણે નોઈડા NCR ડિવિઝન કહીએ, આપણે અમદાવાદ કહીએ, કે આપણે કલકત્તા, બેંગ્લોર, ચેન્નઈ, એ બધી જે સિટીઝ કહીએ, એના સાથે આ ટિયર 1 8 સિટી છોડીને જે ઇમર્જિંગ 52 સિટીઝ છે, એની અમે મેપિંગ કરી છે. અમારું જે વેન્યુ હતું એ નાસિક હતું, વિચ ઇઝ અ ક્લાસિક એક્ઝામ્પલ of how a tier 5, tier 4 city has grown to be a fastest growing emerging city. એના પર બી અમે એક ખાસ રિપોર્ટ કર્યું હતું અલગથી, ફક્ત નાસિકના ઉપર, જેમાં અમે દેખાડ્યું છે કે શું ઇકોસિસ્ટમ બની હતી, જેના વજહથી આ પ્રગતિ થઈ છે. ઓકે, તો અહીંયા આગળ જે 8 મુખ્ય સિટીઓ છે એની તો વાત છે જ છે, સાથે સાથે ટિયર 2, ટિયર 3 સિટીઝની પણ વાત છે. રિયલ એસ્ટેટના દરેક પાસાઓ, એટલે કે જે રીતે આપણે વાત કરી કે રેસિડેન્શિયલની અંદર પણ જુદા જુદા ભાગ છે, એમાં કઈ રીતનો ગ્રોથ છે, એની ડિટેલ અહીંયા આગળથી ખાસ રિસર્ચ કરવામાં આવ્યું છે.
ગૌરવજી, આપનો પણ અહીંયા આગળથી વ્યૂ લેવો છે કે જે આ એક એક મોટું રિસર્ચ અને આ જે ઇવેન્ટ થઈ છે નાસિકની અંદર, અને આપ નાસિકના રિયલ એસ્ટેટ સાથે ખાસ રીતે સંકળાયેલા છો, અને આ આખી ઇવેન્ટની અંદર પણ આપનું એક અગ્રેસર યોગદાન રહ્યું છે. તો કઈ રીતના આપ આના નિષ્કર્ષને જોઈ રહ્યા છો, આ ઇવેન્ટને કઈ રીતે આપ મૂલવી રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ, જાનાજી, થેન્ક યુ ટુ CNBC એન્ડ ટુ યુ કે તમે અમને અહીંયા બોલાવ્યા અમારા વિચારો બધાની સામે માંડવા માટે. એઝ હર્ષુલે જેવું કહ્યું કે ક્રીડા નેશનલ ડઝ એક 3 મુખ્ય ઇવેન્ટ ક્રીડા નેશનલની થતી હોય છે. તેમાંની આ એક ઇવેન્ટ હતી ન્યૂ ઇન્ડિયા સમિટ. ન્યૂ ઇન્ડિયા સમિટનો કોન્સેપ્ટ જ એ છે કે જે આપણે વિકસિત ભારત તરફ આપણે જે માર્ચ કરી રહ્યા છે, એ માર્ચમાં આપણા ટિયર 2-3 સિટીઝનો બહુ જ મોટો યોગદાન રહે છે. અને રિયલ એસ્ટેટમાં અપાર્ટ ફ્રોમ ધ ટોપ 8 સિટીઝ, અધર સિટીઝમાં બી ઘણી ડેવલપમેન્ટ આપણે પોસ્ટ કોવિડ જોઈ રહ્યા છે. તો એ પ્રોત્સાહન એ સિટીઝને દેવા માટે, એ સિટીઝને એક્સપોઝર દેવા માટે થઈને આપણે ન્યૂ ઇન્ડિયા સમિટ જે છે ક્રીડા નેશનલ અલગ અલગ શહેરોમાં ઓર્ગેનાઇઝ કરતી હોય છે. આની પહેલા હમણાં સમજો નાસિકમાં થઈ 7-8 માર્ચે, એની પહેલા લાસ્ટ યર વારાણસી થઈ હતી, એની પહેલા રાયપુર થઈ હતી, નાગપુર થઈ હતી. તો એવી રીતના એક નાના શહેરોમાં આપણે આ હોસ્ટ કરવાનો જે છે ઓપોર્ચ્યુનિટી એઝ ક્રીડા નેશનલ હરેક સિટીને આપતા હોઈએ છે. નાઉ સૌથી મેજર આનું બેનિફિટ શું થાય છે કે 450 ડેવલપર્સ, જેમ હર્ષુલે કહ્યું, રિપ્રેઝેન્ટિંગ 18 સ્ટેટ્સ એન્ડ 75 સિટીઝ, આ આટલા લોકો નાસિક વિઝિટ કરી. એ ઉપરાંત આપણે મીડિયા હાઉસ છે, તમારા બધાનો લોકોનો સાથ અને સપોર્ટ ક્રીડાને હંમેશા હોય છે. તો તમારા બધા રિપ્રેઝેન્ટેટિવ્સ નાસિક આવ્યા હતા. એ જ સાથે અમારા જે બધા સ્પીકર્સ અને સ્પોન્સર્સ ને આ લોકો બધા બી નાસિક આવ્યા હતા. તો એક નાસિકમાં અમને લોકોને 500-600 લોકોને હોસ્ટ કરવાને જેનો છે કે ઓપોર્ચ્યુનિટી મળી. એ લોકોને નાસિક દેખાડવાની ઓપોર્ચ્યુનિટી મળી. કેટલાક ડેવલપર્સ અને કેટલાક લોકો જે સ્પીકર્સ બી હતા, જે નાસિક આવી ગયા, આર નાઉ ઇન્ટરેસ્ટેડ ઇન નોઈંગ કે નાસિક માર્કેટ કેવું ચાલી રહ્યું છે. સો ધીસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી જે ક્રીડા નેશનલ અવેલેબલ કરી દે છે. અને આ જ ઓપોર્ચ્યુનિટી કે આ જ પ્લેટફોર્મનો ફાયદો ઉપાડી અને ક્રીડા નેશનલે આ 60 સિટીઝનો રિપોર્ટ કયો કે નાસિકનો એક સ્પેશિયલ રિપોર્ટ કયો આપણે લોન્ચ કર્યો લાઇઝન્સ એન્ડ ફોરસ, થેન્ક્સ ટુ ધેમ કે એમણે આ રિપોર્ટ અમને બનાવીને આપ્યો અને એક સારું પ્રેઝન્ટેશનમાં આપ્યું છે ટુ અન્ડરસ્ટેન્ડ કે રિયલ એસ્ટેટનો રોલ જીડીપીમાં શું છે. એની અંદર એવું છે કે મેન તમને કહું કે જેમ હર્ષુલે વાત કરી કે 7.2% જીડીપીમાં રિયલ એસ્ટેટનો જે છે એ યોગદાન હોય છે. બટ લેટ મી ટેલ યુ ધ ગ્રોથ સ્ટોરી ફર્ધર ગોઈંગ ડાઉન 2030 સુધી we are seeing કે આ ડબલ ડિજિટમાં જતું રહેશે. તો the GDP contribution of real estate is going to go double digit in less than 5 years or say 5 years. 2030માં થઈ જશે. So of course રિપોર્ટના અનેક ભાગ છે, અનેક સિટીઝના અનેક ફેક્ટર્સ કન્સિડર કરીને એ રિપોર્ટ એની અંદર બનાવેલું છે. સો ઓવરઓલ આઈ થિંક ઇટ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી વિચ ક્રીડાએ ગિવ્સ કે નાના શહેરોને કે આવા ઇવેન્ટ હોસ્ટ કરી અને એમાં એક ગ્રોથ કે મોમેન્ટમ લાવવાની જે છે એ કામ આવા ઇવેન્ટ્સ કરતા હોય છે. ઓકે, તો આવી ઇવેન્ટ અહીંયા આગળ નાસિક જેવા શહેરની અંદર યોજવામાં આવી, એની પાછળ પણ એક આખો ઉદ્દેશ્ય રહ્યો છે. અને આ જે સબમિટ થઈ છે, આ જે રિસર્ચ થયું છે, એની પણ જો આપણે અહીંયા આગળથી વાત કરીએ તો ટિયર 2, ટિયર 3 સિટીઝના ગ્રોથને પણ અહીંયા આગળ વેગ આપવાની એક પ્રયાસ થયો છે. અને અહીંયા એક સારો ગ્રોથ છે. અને જે રીતે આપણે વાત કરી રિયલ એસ્ટેટ સેક્ટરનું જીડીપીમાં મોટું પ્રદાન છે અને આગળ આ આંકડો હજી ઉપર જતો આપણને દેખાઈ શકે છે. પણ હર્ષુજી, જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા હતા કે ઓવરઓલ 60 શહેરોના આ રિપોર્ટ અહીંયા આગળથી છે, તો ટ્રેન્ડ જો આપણે પેન ઇન્ડિયામાં ઓવરઓલ જોઈએ કઈ રીતનો રહ્યો છે? જે રીતે આપણે પાછલા વર્ષમાં એક જોયું છે કે લક્ઝરી સેગમેન્ટ એક ખાસું બઝિંગ રહ્યું હતું, એ જ રીતનો ટ્રેન્ડ આપને પણ આ ઓવરઓલ જે 60 સિટીનું આપણે રિસર્ચ કર્યું છે એની અંદર મળી રહ્યો છે? કઈ રીતની સ્થિતિ છે? એબ્સોલ્યુટલી. અગર અમે જે રિપોર્ટ એનાલાઇઝ કર્યું છે એમાં અફોર્ડેબલ અક્રોસ ઇન્ડિયા આ 60 સિટીઝમાં ફક્ત 10% ઓફ ધ સેલ વેલ્યુ છે. એનું મતલબ છે 90% ઇઝ અબાવ અફોર્ડેબલ. એમાં હવે ખાસ કરીને જ્યારે સ્પ્લિટ કરીએ લક્ઝરી સેગમેન્ટ કે અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટના અંદર 71% ઓફ ધ સેલ્સ ઇવન ઇન ધ ઇમર્જિંગ સિટીઝ ઓફ ટિયર 2-3
એ બધામાં 71% આપણું લક્ઝરી ને અલ્ટ્રા લક્ઝરીમાં ક્લાસિફાય થાય છે. તો આ એક દેખાય છે આપણને એક બહુ હેલ્ધી ટ્રેન્ડ કે ઇવન ઇમર્જિંગ સિટીઝના અંદર લોકો એને કેવલ PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના કે 50 લાખના ઘર જેને અમે સાધારણતર અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની ડેફિનેશનમાં નાખીએ છીએ એમાં પ્રેફરન્સ નથી. આ એક એમ્બિશિયસ ગ્રોઈંગ ડિમાન્ડિંગ સેગમેન્ટ તરફ ઇન્ડિકેટ કરે છે અને વિચ ઇઝ વેરી હેલ્ધી. કેમ કે નહીં તો પૂરું પ્રેશર અર્બનાઇઝેશનનું ફક્ત 8 ટિયર 1 સિટીઝ પર હતું. હવે આ 60 ઇમર્જિંગ સિટીઝ પર આવી રહ્યું છે. અચ્છા, એસેટ મિક્સનું તમે જુઓ તો એ કેવલ રેસિડેન્શિયલ પર નથી. વિલા ડેવલપમેન્ટ, પ્લોટેડ ડેવલપમેન્ટ, જે અમારું એક ન્યૂ ઇન્ડિયા સમિટમાં આના પર એક બહુ સરસ સેશન થયું હતું કે પ્લોટેડ ડેવલપમેન્ટમાં જ્યાં માણસને પોતાની લેન્ડ ઓન કરવાનું ચાન્સ મળે છે એ બી આ ઇમર્જિંગ સિટીઝમાં બહુ સારા રીતે ગ્રો થઈ રહ્યું છે. ઓલ્ટરનેટ રિયલ એસ્ટેટ જેને કહેવાય, હોસ્પિટાલિટી, એ બધું ગ્રો થઈ રહ્યું છે. એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ ટ્રેન્ડ. 71% ઇઝ ધ નંબર વિચ ઇઝ ફોર લક્ઝરી એન્ડ અલ્ટ્રા લક્ઝરી. ઓકે, તો લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટનો ગ્રોથ જ અહીંયા આગળથી આપણને વધારે આવતો જોવા મળી રહ્યો છે. પણ હવે આપણે થોડી ઝડપથી આ ચર્ચામાં આગળ વધીએ અને શહેરોની સ્થિતિની ખાસ કરીને વાત કરી લઈએ. તો કેમ કે નાસિકથી આ ઇવેન્ટની શરૂઆત થઈ હતી, તો સૌથી પહેલાં નાસિકની આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ. ગૌરવજી, નાસિકનું રિયલ એસ્ટેટને લઈને કઈ રીતના ફાઇન્ડિંગ્સ રહ્યા છે, કઈ રીતની અહીંયા આગળથી આ રિપોર્ટની અંદર જ્યારે હું વાંચી રહી હતી તો ડિટેલમાં જણાવવામાં આવ્યું છે કેટલી સપ્લાય રહી, કેવા સેલ્સ રહ્યા, કઈ રીતના અનસોલ્ડ ઇન્વેન્ટરી, આ બધાના આંકડાઓ છે. તો ઓવરઓલ નાસિકની સ્થિતિ રિયલ એસ્ટેટના ક્ષેત્રે કઈ રીતની છે? તો જર્નાબેન, યુ રાઈટ કે નાસિકમાં ઇવેન્ટ હતું. સો દેર વોઝ અ ડિટેલ રિપોર્ટ જે નાસિકનો આપણે બનાવ્યો હતો એન્ડ ધ નંબર્સ આર ધેર ઇન ધ રિપોર્ટ. આઈ એમ શ્યોર તમે રિપોર્ટ બી ઇટ ઇઝ આઉટ ધેર બધાને જોવા માટે. બટ તમને મુખ્ય 2-4 કારણો કહીશ કે વાય નાસિક એઝ અ સિટી ઇઝ ઓલ્સો ગ્રોઈંગ. અને વોટ ધ ટ્રેન્ડ જે આપણે જોઈ રહ્યા છે કે લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી તરફ જે બધાની થઈ રહી છે. સો ધીસ ઇઝ અ વેરી પિક્યુલર થિંગ. આ તમે આઈ થિંક ઓલ ઓવર ઇન્ડિયા આપણે જોઈ રહ્યા છે કે પોસ્ટ કોવિડ લોકોની જે એસ્પિરેશન છે, જે ઘર તરફ જોવાનો જે નજરિયો હતો, એ બધું બદલાઈ ગયું છે. પીપલ આર વોન્ટિંગ ટુ મૂવ ઇનટુ બિગર હાઉસીસ, અને બિગર હાઉસીસના કારણે લક્ઝરી અને અલ્ટ્રા લક્ઝરી સેગમેન્ટ જે છે એ મેજર ચંક ઓફ ધ માર્કેટ શેર લઈ જાય છે. ઇન ટર્મ્સ ઓફ યુનિટ્સ દે માઇટ બી લેસ, બટ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ એ વધારે છે. સો ઇવન નાસિકમાં શું થયું છે કે અર્બનાઇઝેશન જે વધ્યું છે, નોર્થ મહારાષ્ટ્રથી જે માઇગ્રેશન નાસિકમાં આવી રહ્યું છે કે ધુળે, જળગાંવ, માલેગાંવ, અહીંયાથી જે બધું પોપ્યુલેશન છે તે લુક ફોરવર્ડ ટુ કમ ટુ નાસિક. અને નાસિકની અંદર જે છે પહેલા એ લોકો બધા પૂના જવાનું વિચારતા કે બેંગ્લોર જવાનું વિચારતા, પણ હવે વહાં આગળ એટલું બધું કન્જેશન થવા માંડ્યું છે કે લિવિંગ ઇન્ડેક્સના ફેક્ટરના કારણે દે આર પ્રિફરિંગ નાસિક. નિયર બાય છે, એ લોકોને નાસિકમાં એ બધી ચીજો મળી રહી છે જે પૂના, બેંગ્લોર કે કોઈ બી બીજા મોટા શહેરોમાં મળે છે. અને નાસિકની એ પ્રમાણે ગ્રોથ હવે સારી થઈ રહી છે. એજ્યુકેશન અને ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે નાસિક ઇઝ કમિંગ અપ વેરી વેલ. ક્લાઇમેટિકલી નાસિક હેઝ બીન બ્લેસ્ડ ઓલવેઝ. કનેક્ટિવિટી બહુ નાસિકની હમણાં સુધરી ગઈ છે. આપણે એર કનેક્ટિવિટી લ્યો કે રોડ કનેક્ટિવિટી લ્યો, એ બંને બહુ સારી થઈ ગઈ છે. નાઉ વી આર કનેક્ટેડ ટુ દિલ્હી, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા. આ બધેથી ડાયરેક્ટ ફ્લાઇટ્સ નાસિકની ચાલુ થઈ ગયેલી છે. આઈ થિંક વન ઓફ ધ મેજર રીઝન્સ કે ન્યૂ ઇન્ડિયા સમિટ બી નાસિકમાં અમે હોસ્ટ કર્યા, કારણ કે નાસિકની બાજુમાં 1.5 કલાકના રસ્તા ઉપર શિરડી, આ બંને મળીને બંને એરપોર્ટ નાસિકને કેટર કરે છે. અને બંને એરપોર્ટ મળીને કમસે કમ 12 શહેરોનું ડિરેક્ટ કનેક્ટિવિટી. અને બીકોઝ ઓફ ધીસ 12 ડિરેક્ટ ફ્લાઇટ્સ, વન સ્ટોપ ફ્લાઇટ્સમાં કમસે કમ 50 થી વધારે શહેરો ભારતના જોડાઈ જાય છે. એટલે આઈ થિંક દેટ વોઝ ઓલ્સો બીંગ વન ઓફ ધ મેજર ફેક્ટર્સ કે આપણે એનઆઈએસ નાસિકમાં કરી શક્યા. બટ ધીસ ઇઝ ઓલ્સો બીંગ ધ મેજર ગ્રોથ સ્ટોરી ફોર નાસિક. સુરત ચેન્નઈ એક હાઈવે બને છે જે નાસિકથી પાસ થાય છે, એટલે એ કનેક્ટિવિટી નાસિકની સુધરી રહી છે. જે સમૃદ્ધિ હાઈવે થયો નાગપુર મુંબઈ નો, એને બી નાસિક કનેક્ટર છે. એટલે નાસિકથી બી તમે સીધા સમૃદ્ધિ થઈને હવે સંભાજીનગર બી 2-2.5 કલાકમાં પહોંચી શકો છો, નાગપુર બી 6.5 કલાકમાં પહોંચી શકો છો, અને મુંબઈ બી 2-2.5 કલાકમાં પહોંચી શકશો. સિમિલરલી વઢાવન પોર્ટ જે એટલું મોટું ડેવલપ થઈ રહ્યું છે, જે ભારતનું સૌથી મોટું પોર્ટ છે,
ટુડે ભારતના બધા પોર્ટની મળીને જે કેપેસિટી છે વડાવન પોર્ટની એના કરતા વધારે મોટી કેપેસિટી રહેવાની છે, આપણને બધાને ખબર છે. વડાવન પોર્ટથી સમૃદ્ધિને કનેક્ટ કરવા માટે જે કનેક્ટર બની રહ્યો છે એ બી નાસિકથી જ પસાર થવાનો છે. સો નાસિકથી 80 કિલોમીટર્સનો એક હાઈવે બનવાનો છે જે વડાવન પોર્ટને ડિરેક્ટલી કનેક્ટ કરશે અને 20 કિલોમીટર આ બાજુ સમૃદ્ધિને કનેક્ટ કરશે અને 70 કિલોમીટર્સ ઓન ધીસ સાઇડ વડાવન પોર્ટને કનેક્ટ કરશે. સો ઓલ અર્બનાઇઝેશન એટલે અર્બન પોપ્યુલેશન માઇગ્રેશન જે થઈ રહ્યું છે, રિવર્સ માઇગ્રેશન જે થઈ રહ્યું છે કે નાસિકથી જે લોકો આઉટ ઓફ ઇન્ડિયા કહો કે પુના, બેંગ્લોર, મુંબઈ જતા હતા એ લોકો બી હવે બીકોઝ ઓફ ધીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્લક્સ એન્ડ ગ્રોથ ઇન ધ સિટી એના કારણે રિવર્સ માઇગ્રેશન બી થઈ રહ્યું છે, કનેક્ટિવિટી સુધરી રહી છે. એના કારણે નાસિક ઇઝ પોઇસ્ડ ફોર અ ગુડ ગ્રોથ. કુંભ મેળા નાસિકમાં દર 12 વર્ષે આવે છે, એટલે નાસિકમાં એવરી 12 યર્સ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીબૂટ જેને કહીએ આપણે કે આખું સિટી રીબૂટ કરી નાખે, કારણ કે કમસે કમ 3 થી 4,000 કરોડનું ફંડ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવે છે કે જેના કારણે નાસિકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફરીથી કરવામાં આવે છે, કનેક્ટેડ ફ્રોમ ધ કુંભ પર્સપેક્ટિવ. એટલે એન્ટાયર ઇન્ટરનલ રોડ નેટવર્કિંગ જે છે એનું આખું રિવેમ્પ થવામાં આવે છે. એટલે નાસિકને આ 12 વર્ષે એક બૂસ્ટર ડોઝ તો મળે જ છે, પણ એ સિવાય આ બધી કનેક્ટિવિટી અને અર્બનાઇઝેશન અને ગ્રોથ ઇન એજ્યુકેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ આ મેજર ફેક્ટર્સ રહ્યા છે જેના કારણે નાસિક ઇઝ પોઇસ્ડ ફોર અ ગુડ ગ્રોથ ઇન રિયલ એસ્ટેટ સેક્ટર એઝ. હર્ષુલજી, હવે આપણે ખાસ મુંબઈની વાત કરી લઈએ. મુંબઈની સ્ટોરી ઘણી ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે હવે અહીંયા આગળ જમીનની તો બહુ મોટી સ્કેરસિટી થઈ ગઈ છે. તો અહીંયા રિયલ એસ્ટેટની આપણે વાત કરવી હોય તો એક રીડેવલપમેન્ટનું પાસું પણ સાંકળવું જ રહ્યું. તો મુંબઈને લગતા કયા રીતના આપના ફાઇન્ડિંગ્સ છે, મુંબઈમાં કેવો ગ્રોથ રહ્યો છે એ પણ અમને જણાવો. મુંબઈ હંમેશા સૌથી ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે કેમ કે 1/3 ઓફ ઇન્ડિયાઝ રિયલ એસ્ટેટ એ આપણું MMRથી આવે છે. એટલે આજે MMR આપણે પકડીએ તો એની ક્ષમતા 5 થી 6 રાજ્ય જેટલી છે વેન ઇટ કમ્સ ટુ રિયલ એસ્ટેટ. એટલે મુંબઈને અમે 2 ટર્મ્સમાં એનાલાઇઝ કર્યું છે. એક મુંબઈ સિટી એટલે બોરીવલી અને મુલુંડ સુધી જે કહેવાય ટોલ નાકાના પહેલાં, અને બીજું છે MMR જનરલી. તો અમે આ 2 ભાગમાં આની સ્ટડી કરી છે. તમે રાઇટલી કીધું કે મુંબઈ એટલે રીડેવલપમેન્ટ. 2024માં અમે એક મેપિંગ કરી હતી, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની બી એ સ્ટડી પબ્લિશ છે, જેમાં 2050 રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ મુંબઈના અંદર હમણાં ચાલી રહ્યા છે. એમાંથી 55% ઓફ ધ પ્રોજેક્ટ્સ એ વેસ્ટર્ન સબર્બ્સમાં ચાલી રહ્યા છે. એક નાની માઇક્રો માર્કેટ છે બોરીવલીની. બોરીવલીની માઇક્રો માર્કેટમાં 10% મુંબઈના રિયલ એસ્ટેટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. બેન્ડ્રાની એક બહુ નાનકડી માઇક્રો માર્કેટ છે, એમાં 8% મુંબઈના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ જે માહોલ તમને દેખાઈ રહ્યો છે એ મુંબઈની પ્રગતિનો એક પ્રમાણ છે, કેમ કે મુંબઈમાં એક ડબલ એન્જિન ગ્રોથ ચાલુ છે. એક જે ગવર્મેન્ટ રીડેવલપ કરી રહ્યું છે અને એક જે બિલ્ડર કરી રહ્યા છે. આજે મુંબઈને જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે એ સાધારણતર કોઈ બી શહેરને 40 વર્ષ પછી મળે કે 40 વર્ષ લાગી જાય, એ એક સાથે આ છેલ્લા 8 વર્ષમાં મુંબઈને મળી રહ્યું છે. 2000થી 22થી 24ની અગર ગ્રોથ સ્ટોરી તમે જોશો તો એકદમ વન સાઇડ અપ લેડર ગ્રોથ મુંબઈની થઈ રહી છે, અને આ ગ્રોથ સ્ટોપ થાય એવા કોઈ લક્ષણ દેખાઈ નથી રહ્યા. રીડેવલપમેન્ટ હજી બી થઈ રહ્યું છે. તો મુંબઈને આગલા 10 વર્ષ પછી કોઈ અગર આવશે તો એ ઓળખી નહીં શકે એ પ્રકારની મુંબઈની સ્કાયલાઇન થઈ રહી છે. ખાસ કરીને અમને ટ્રેન્ડ્સ દેખાયા છે. મુંબઈ સિટીના અંદર 2 BHKની ગ્રોથ બહુ હાઈ પ્રમાણમાં થઈ છે. એઝ કમ્પેર્ડ ટુ એની અધર કોન્ફિગરેશન લોકોની પસંદગી 2 BHK છે. અને MMRની જ્યારે કહીએ તો વેરી સરપ્રાઇઝિંગલી ત્યાંની પસંદગી 3 BHKની છે. અને વિચ ઇઝ અ વેરી હેલ્ધી ટ્રેન્ડ કે લોકોને લક્ઝુરિયસ સ્પેસ જોઈએ છે. થોડુંક એ દૂર જઈ રહ્યા છે સિટીથી, પણ એમને જગ્યા મોટી જોઈએ છે. એટલે 3 BHK ઇન MMR અને 2 BHK ઇન મુંબઈ સિટી ઇઝ ધ ટ્રેન્ડ. અચ્છા, આમાં પ્રાઇસ વાઇઝ જો આપણે જઈએ તો પ્રાઇસ કેટલી હશે? આમાં થઈ શું રહ્યું છે, બિકોઝ ઓફ કન્ટિન્યુઅસ રીડેવલપમેન્ટ પ્રાઇસ ગ્રોથ એટલી મોટી નથી થઈ રહી. મુંબઈ શહેર ઓલરેડી બહુ એક્સપેન્સિવ માનું ગયું છે. વર્લ્ડના જે ટોપ 20 રિયલ એસ્ટેટ કહેવાય એમાં મુંબઈ સિટીનું નામ આવે છે. તો પ્રાઇસ ગ્રોથ કેમ કે હાઈ બેઝ છે એટલે એનું ડબલ ડિજિટ ગ્રોથ શક્ય થવાનું નથી મુંબઈમાં. બટ ઓવરઓલ
આમાં કોઈ બી પ્રકારનું ડિક્લાઇન કે કોઈ બી પ્રકારનું સ્ટેગ્નેશન નથી દેખાઈ રહ્યું. એટલે જે સેલ્સ વેલોસિટી અમે પકડીએ કે કેટલું ટાઈમ લાગે છે એક પ્રોજેક્ટને વેચાવા, તો એવરેજ 22 મહિનાની સેલ્સ વેલોસિટીમાં બધું થઈ રહ્યું છે. પ્રોજેક્ટને બનતા 36 મહિનાથી 38 મહિના લાગે, ડિપેન્ડિંગ કેટલું ઊંચું મકાન બની રહ્યું છે, પણ 22 મહિનામાં આનું ટર્નઅરાઉન્ડ થઈ રહ્યું છે. એટલે ઘણા જ બધા પ્રોજેક્ટ પૂરા થવા પહેલાં વેચાઈ રહ્યા છે. અને આમાં રેરાનું બહુ મોટું યોગદાન છે, કેમ કે રેરા આવ્યા પછી હોમ બાયર આજે સુરક્ષિત ફીલ કરે છે અને અંડર કન્સ્ટ્રક્શનમાં બી એ લોકો બુકિંગ કરીને પ્રોજેક્ટને ફૂલ કરી રહ્યા છે. જી, અને ત્યારે જ ગૌરવજી અમદાવાદની પણ વાત કરી લઈએ. અમદાવાદમાં કેવા ટ્રેન્ડ છે? ત્યાં કઈ રીતના ઘરોની ડિમાન્ડ વધારે છે? ત્યાં પણ લક્ઝરી સેગમેન્ટમાં ડિમાન્ડ છે? સપ્લાય ક્યાં વધારે છે? ઇન્વેન્ટરીની વાત કરીએ, અનસોલ્ડ ઇન્વેન્ટરીની, તો કઈ રીતની સ્થિતિ છે? અમદાવાદમાં બી સિમિલર ટ્રેન્ડ જ દેખાય છે. 3 BHK એ સૌથી વધારે ટ્રેન્ડ છે, ઇવન ઇન ટર્મ્સ ઓફ સપ્લાય એન્ડ પીપલ્સ ડિમાન્ડ. 3 BHK ની ટ્રેન્ડ સૌથી વધારે છે, ફોલોડ બાય 4 BHK એન્ડ ધેન 2 BHK. સો એઝ આઈ સેડ અર્લિયર ઓલ્સો, અને હર્ષુલે બી કહ્યું એવી રીતના, પોસ્ટ કોવિડ શું થયું છે કે લોકોનો જે એસ્પિરેશન છે ઓફ બિગર હાઉસીસ એ એટલું વધી ગયો છે, એન્ડ વિચ ઇઝ રાઇટલી સો, કે યુ આર બાઇંગ અ હાઉસ એ તમારા ફર્ધર પેઢીને ટ્રાન્સફર થાય એવો એસેટ ક્લાસ છે. અને એ એસેટ ક્લાસ માટે થઈને લોકોને આજે એવું થાય છે કે ઇફ યુ ટેક અ 3 BHK વીલ ઓલ્સો એન્જોય, અને ફર્ધર અમે પાસ ઓન બી એક સારું રિયલ એસ્ટેટ કરી શકશું ઓર સારું એસેટ ક્લાસ કરી શકશું. સો અમદાવાદ ઓલ્સો એ જ ટ્રેન્ડ છે. 3 BHK ઇઝ હાઈએસ્ટ એન્ડ ધેન ફોલોડ બાય 4 and 2 BHK. વિલા અને પ્લોટિંગ ઇઝ ઓલ્સો ધેર ઓન અ ગુડ ટર્મ્સ ઇન અમદાવાદ. પણ અમદાવાદમાં બી હું તમને કહીશ કે ઇવન ધેર the infrastructure development has been phenomenal. The ring roads Ahmedabad is very peculiar. તમે અગર અમદાવાદ જોશો તો ટાઉન પ્લાનિંગ સ્કીમ જેને કહીએ એનું સૌથી સારામાં સારું ઇમ્પ્લિમેન્ટેશન જોયું હોય તો ગુજરાતમાં અમદાવાદમાં થયું છે. એના કારણે જે પ્લાનિંગ કરવા માટે થઈને બેન્ડવિડ્થ મળે છે પ્લાનિંગ ઓથોરિટીને, એ બહુ સરસ મળે છે. 40% આપણી જમીનનું કપાત થયા પછી આપણને જે 60% મળે છે, પ્લોટનો શેપ અને સાઇઝ બહુ સરસ મળે છે, અને એના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓવરઓલ સિટીની બહુ સરસ થાય છે. એમ જ BRTS બી જોશો, ડેડિકેટેડ જે બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, એ બી અમદાવાદમાં બહુ સારું ચાલે છે. તો પબ્લિક ટ્રાન્સપોર્ટનું પણ સારું એની અંદર ઇનપુટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ સારું ઇનપુટ છે, અને આ બધા ફેક્ટર્સના કારણે ધ ગ્રોથ સ્ટોરી ઓફ અમદાવાદ ઇઝ ઓલ્સો ફિનોમિનલ. એન્ડ આઈ થિંક અમદાવાદમાં ઇન ધ લાસ્ટ, તમે જો ટ્રેન્ડ જોશો, ઇન ધ લાસ્ટ કપલ ઓફ યર્સ ધ પ્રાઇઝીસ હેવ ઓલમોસ્ટ ઇન્ક્રીઝ બાય 70-80%. કોઈ જગ્યામાં ઇટ હેઝ ગોન મોર દેન 100% ઓલ્સો. બટ ધીસ ઇઝ ઓલ બીકોઝ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વિચ ઇઝ હેપનિંગ અમદાવાદમાં જે થઈ રહ્યું છે. ઓકે, તો અમદાવાદના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની આપણે વાત કરીએ, એક સારા ટાઉન પ્લાનિંગની અહીંયા આગળથી વાત કરી, જેને કારણે એક સારો ગ્રોથ અહીંયા આગળ અમદાવાદ શહેરમાં થતો આપણે જોઈ શકીએ છીએ, અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસના મામલામાં પણ આ શહેર આગળ પડતું આવી રહ્યું છે. આ પણ આ એક રિપોર્ટનું જે આ ફાઇન્ડિંગ છે, આ રિસર્ચનું, એની અંદર આવતું દેખાયું છે. પણ આ ખાસ ચર્ચામાં આપ બંને અમારી સાથે જોડાયા. ગૌરવજી, આપનો આભાર, અને હર્ષુજી, આપનો પણ આભાર. આપ સમય ફાળવી સ્ટુડિયોમાં આવીને જોડાયા. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ખાસ ચર્ચામાં જોડાવા બદલ. તો અહીં આગળ આપણે ખાસ કરીને આ ભારત દેશના તમામ 60 મુખ્ય શહેરોની અહીં આગળથી વાત કરી, જે ક્રેડાઈની નેશનલ સમિટ યોજવામાં આવી હતી એના ફાઇન્ડિંગ્સ અંગેની વાત કરી, અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં હાલ પૂરતું આટલું જ. જતાં આપને એ યાદ કરાવી દઈએ કે આપના કોઈ પ્રશ્ન હોય તો અમને ઈમેલ કરી શકો છો propertyguru@nw18.com પર. તો હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.